हेलो दोस्तों, करो राज स्टूडियो फॉलो, लाइक, फेसबुक करो फॉलो અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ। હાલ તો પહેલી વાત એ કરી દઉં કે ઘણો સમયથી અમારો રાજ સ્ટુડિયો બંધ હતો, તો એ રેગ્યુલર ચાલુ થઈ ગયો છે। કોઈ વડીલોના જે એક્સપાયર થઈ ગયા એના ફોટા બનાવવા માટે પણ આપ આવી શકો છો, પાસપોર્ટ ફોટા માટે પણ આવી શકો છો, અને મારું કટક બટક એ પણ ચાલુ થઈ ગયું છે। પીઝા, ગાર્લિક બ્રેડ, બર્ગર, દાબેલી, વડાપાવ, પાણીપુરી, તો એનો પણ ટેસ્ટનો ચટકારો લેવા આવો। હાલ આપણે છીએ વડિયા સગરની વાડીમાં બેસતા ભોળાનાથના સાનિધ્યમાં ચેતનદાસ બાપુ કરીને હતા, જેની આજે 28મી નિર્વાણ તિથિને અનુલક્ષીને ભક્તજનોએ, સેવકોએ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે। ભજન ડાયરો, ભોજન, બટુક ભોજન એવો પણ કાર્યક્રમ છે। તો એ નિહાળીએ અને જાણીએ કે વર્ષો પહેલાં જે સંત થઈ ગયા ચેતનદાસ બાપુ, તો એની સમાધિના કરીએ દર્શન અને મળીએ મિત્રોને। કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક અને સબસ્ક્રાઈબ। સેજ બેટા ક્રોસ થઈ જાય ને, આમ ક્રોસ સાઈડ, આમ સાઈડ થઈ જાય થોડો, બસ બસ વધારે શેષ મૂક, શેષા મૂક। અહીંયા બાપુના ચરણ પાદુકા છે, તો સેવકો શ્રીફળ વધારી રહ્યા છે, છોકરાઓ સેવા કરી રહ્યા છે। આ છોકરાઓના વાલી બાપુના સેવકો છે અને આ છોકરાઓ સેવા કરી રહ્યા છે, જો આપ જોઈ રહ્યા છો। આપણે જોઈ રહ્યા છીએ ચેતનદાસ બાપુ, જે સમાધિના દર્શન કર્યા, એ ભોળાનાથના પૂજા વિધિ કરતા। આજે 28મી નિર્વાણ તિથિ નિમિત્તે બટુક ભોજનનો પણ કાર્યક્રમ છે, તો લોકો તૈયારી કરી રહ્યા છે। અમારા લાલાભાઈ છે, રસોઈમાં એક નંબર, સેવકો માટે બાપુ ચા બનાવી રહ્યા છે। અમારા વડિયાના ખેડૂત પોળભાઈ, શું બનાવો છો? વઘાર બને ચણાનો, સરસ। આ બાપુની મોઢુલી આખી નવી તૈયાર થઈ રહી, બહેનો પણ સેવામાં મદદરૂપ થઈ રહ્યા છે। આ બધા સેવકો સેવા આપી રહ્યા છે। આ છોકરાઓ છે ને, એમના પપ્પા આવતા આવ્યા, હાલ એના બાળકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે। જુનાગઢ માણસ આપણે સાધુ સંતોના સાનિધ્યમાં સેવકો પણ બેઠા છે। પોસ્ટર રાખો, એક મિનિટ ખોલું, ત્યાં જાલી જ રાખો, એક વિડીયો ખોલો। સંતોની સાથે સેવકો પણ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે। બાપુના શું નામ તમારું? શૈલેષભાઈ। શૈલેષભાઈ, તમે આ જડેશ્વર સેવા કરો છો ઘણા સમયથી, શું કહેશો બાપુ વિશે? આજ કાલ રોજ આજ રોજ બાપુની પૂર્ણ તિથિ 28મી છે, એટલે કાલ રોજ ભજન રાખ્યા હતા। સાધુ સંતો, બાપુના સેવકો, ભજનાલયથી બધા આવ્યા હતા, અને આજ પાછું બાપુની તિથિ છે, એટલે આજ બટુક ભોજન છે। બાપુના કેટલા સેવકો હશે? બાપુના સેવકો હજારો સેવકો છે। ક્યાં ક્યાં ગામ હશે? વડિયા, ઢોળવા, અમરનગર, બાટવા દેવરી, ખીદડિયા, પોરબંદર, રાજકોટ। સરસ, બહુ વર્ષો જૂની મૂર્તિ। બહુ વર્ષો જૂની મૂર્તિ।
લોકો દિલથી આયા દિલથી આ દર્શન કરવા આવે છે. મિત્ર આપણે હાલ દર્શન કરી રહ્યા છીએ જડેશ્વર ખાતે ભૈરવ દાદાનું સ્થાનક છે. જે ભૈરવ દાદાનું સ્થાપન ચેતનદાસ બાપુ જ્યારે અહીં વડિયામાં પધાર્યા ત્યારે જોડીમાં નાખીને લાવેલા. આ એમણે સ્થાપન કરેલું છે ભૈરવ દાદાનું. જય ભૈરવ દાદા. ઘેપુર વડલો છે. વડલાના થડમાં સ્થાપન છે. આ વિશાળ વડલો છે વડવાયું સાથેનો, જેમાં ભૈરવ દાદા અને માતાજીનું સ્થાપન કરેલું છે. આપણે દર્શન કરી શકીએ છીએ. હાલ જે મંદિરની બાપુની મઢોલીની બાજુમાં એક સરસ મજાનું ગ્રાઉન્ડ છે. લોકો અહીં આવી અને અહીં બટુ ભજનનું કાર્યક્રમ અહીં થશે. લોકો, સેવકો, ભક્તો પરિવાર સાથે આવે તો ભજનનો પણ લાભ લે છે અહીં. ચાલો, જય જડેશ્વર દાદા. nyanyian wari je nyanyian wari je kamu